ऐसा है कि खेतर में जाके भजिया का प्रोग्राम करना है। આપણે શું ખાવાનું? હું? અરે વાહ, હાથી ભજીયો ગાડું હું એને ગોળમાં તાકાત હોય હા એ આ તીખા ભજીયા ખાઈ શકે. ઓહો એવી ચેલેન્જ છે ભાઈ. અત્યારે હું માહિર અને નિહાલ ખેતરમાં આવ્યા છીએ એટલે અહીંયા ક્યાંક મોર જોયો અમે. મોર જો સામે દેખાય. अभी हमारा प्लान ऐसा है कि खेतर में जाके भजिया का प्रोग्राम करना है तो બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પહેલાં એવું હતું કે બધો સામાન લઈને ખેતરમાં જ બધી તૈયારી કરવાની, કટિંગ વટિંગ જે બનાવવાનું, પણ અત્યારે ગરમી બહુ હેવી છે, એ એકદમ પ્રકોપ ગરમીનો ઉપર છે. તો હવે એવું નક્કી કર્યું કે અહીંયા થોડું કટિંગ વટિંગ કરી લેશું અને ત્યાં જઈને તમને માહોલ બતાવશું. તો અહીંયા બધા બનાવવા માટે બેસી ગયા છે. અત્યારે કોથમીરની કટિંગ થાય છે. ચાલુ હે હવે ખબર નહીં હવે ખેતરમાં જવાય તો હોય જવાય. અને હાઈએસ્ટ અત્યાર સુધી રેકોર્ડ કેટલા જણાનો તમે કરેલો છે ગોટાનો? 30 જણાનો. અને આજે લગભગ કેટલા જણા થશે? આજે લગભગ 35 જણાનું 30 જણાનો છે અને એ પણ આજે ખેતરમાં ખુલ્લામાં વાતાવરણમાં. ખેતરમાં તો બરાબર છે. હા હવે ખેતરમાં જવાય છે કે નહીં ટાઈમ ઉપર આધારિત છે. હા, એટલે અહીંયા મેન અમારો પ્લાન એ છે કે ખેતરમાં કરીએ. પછી ટાઈમના અભાવે હા. કારણ કે પેલા જતીનભાઈ નોકરી ના, જવાનું એમને તો એ તો ભલે જતા રહેતા, પણ અક્ષયભાઈને અમે એવું વિનંતી કરીએ છીએ કે ખેતરમાં પ્રોગ્રામ કરીએ તો શું છે કે સનસેટના ટાઈમે એકદમ વાયરો ઠંડો ઠંડો આવતો અને ગોટા મજા બનતા આવે, હોય તો મજા મજા આવે એના માટે. सब सामान है वो ला लिया है गाड़ी में और कुछ सामान शंभू लेके आ रहा है. હવે અમે ખેતર તરફ રવાના થઈ ગયા છે. અક્ષયભાઈને બધા તો આગળ નીકળી ગયા છે અને હવે અમે પાછળ ખેતર તરફ સામાન લઈને ખેતર તરફ. હજી સનસેટ થયો નથી અને બીજા બધા હવે કેટલા જણા પહોંચ્યા છે એ જોઈએ અને સનસેટનો નજારો જો આ બાજુ. આ ડાબી બાજુ આ રસ્તો જાય છે એની અંદરથી અમારે ખેતરમાં રસ્તો પહોંચશે એટલે ધીરે ધીરે આ રસ્તા પર જવાનું. ઓફ રોડિંગ. આ શું હાલ બાજરી છે? હા, બાજરી. ઉનાળુ બાજરી. કઈ બાજરી? ઉનાળુ બાજરી. હા, ઉનાળો બાજરી. ઉનાળામાં થાય એવી. ઉનાળામાં ખવાય, ખાવા થાય. ધીરે આ સાંકડા રસ્તામાંથી ગાડી પસાર થશે હવે. આવી બની ગયા ગોટા. બુઆ ક્યારે આયા તમે? હમણાં જ આયા? બરોબર ભાઈ તું તો તારી જોડે તો આવી ગયો. મેં એવું કીધું ખબર હે ને, મેં કીધું પપ્પા લેજો. હા, એટલે તો અહીંયા ગેસની સગવડ થઈ ગઈ છે, બધો સામાન. અહીંયા બેસવાની વ્યવસ્થા છે અને સનસેટ થવાની હજી વાર છે. ત્યાં સુધી બધા ત્યાં આગળ વાતો કરે છે. આ બધા આવી ગયા. હવે કોણ આવવાનું બાકી રહ્યું? કોઈ બાકી નહીં રહ્યું. હવે વિનુ કાકા આવવાનો બાકી રહ્યા. ચલો સામાન કાઢી લઈએ પહેલા. અક્ષયભાઈએ સ્થાન ગ્રહણ કરી લીધું છે. લાવ ચપેલું લાવ, મોટું હે ફટાફટ. સીતાભાઈ આવી ગયા, કુકીભાઈ આવી ગયા, કાકા નહીં આયા હજી. જતીનભાઈ સમય કાઢીને આયા. નાઇટ ડ્યુટી છે, મને સમાચાર મળ્યા તમારા. હા,
આ તેલ લાવ પોણી લાવજો હેરજો આ રહ્યું હું આલું તો ગોટાનો પ્રોગ્રામ ચાલે છે ત્યાં સુધી અમે થોડુંક ટહેલવા નીકળી પડ્યા છે ખુલ્લી જગ્યામાં. ખુલ્લી જગ્યા છે, આમ તો ભરેલી હોય. હા અત્યારે ખુલ્લી છે એટલે ચાલવાનો મોકો મળી ગયો છે. કાલે તો મોર હતા હા અહીંયા. ના હોય. હા અને સામે બચ્ચા પાર્ટી રમ્યા કરે છે. વેલું વેલું આપણે શું ખાવાનું? ગોટા. હું અરે વાહ. હવે પણ આનાથી તો બહુ ભજીયાનો પ્રોગ્રામ અડધે પહોંચ્યો છે. કેટલું થયું અક્ષયભાઈ? ક્યાં પહોંચ્યું છે? હજી તેલ ગરમ થવાનું વાર લાગશે. હાથથી ભજીયો કાઢવો મો બુઆ, હાથથી ભજીયો કાઢવો મો, ઝાડાની જરૂર ના નહીં. ના એવું કોઈ નહીં કરવું આપણે. બીજાના હાથથી પણ હાથ બીજાનો. ના ના મારા હાથે કાઢો. હવે ગોટા માટે તેલ ગરમ થાય છે અને એમાં પણ વરસાદ આવી જાય એટલે ગોટાનો પ્રોગ્રામ મજા આવી. સફળ સફળ થઈ જાય. વરસાદીમાં ગોટા સૌથી પહેલા વરસાદમાં ગોટા ખાવાનો લાગે છે. વરસાદ પડે એવું લાગે છે. તો અત્યારે ખ્યાલ આવ્યો કે આને શું કહેવાય? ચાળ્યું જાળો જાળું જાળો 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 ભજીયાનો જાળો. એમાં પ્રોબ્લેમ છે તો આ ગમે ત્યારે તૂટી શકે છે. અને છતાં અક્ષરે તો એક ઓપ્શન આવ્યું છે કે આની જરૂર નહીં પડે, મને હું હાથથી કાઢવા માટે સક્ષમ છું. હા હાથથી કાઢવા માટે સક્ષમ, આની કોઈ જરૂર પણ નહીં. આપણે આ હોય તો સારું પડે એમ. નહીં નહીં અને એક જ આ બાજુ હાથથી. અક્ષયભાઈ અંધાર્યું છે થોડું, શું કરશું હવે, અંધાર્યું છે તો. એટલે બહુ કટોકટીનો સમય થયો છે અક્ષયભાઈ. એવું લાગે છે આના નીચે બેસી જવાય. એ વાત તો સાચી તારી હો. અલોકથી બુઆ કોણી ભલે ના તો અમાર ડાયરેક્ટ તો ના પડે ને. મોત આવશે તો લોચા પડી હો. વરસાદ વરસાદનું તો આવ્યું જો તો ખરા પણ જબરજસ્ત અંધાર્યું છે. એક કામ કરું હું પેલા નેચે બેસી જાઉં બુઆ. સગડીયા ટેબા ઉપર મૂકી દો. ના ના એમાં તો ગરમી લાગશે. ઓય બહાર આપણે ચાલે ને. ના ના બહાર અહીંયા જ ચાલશે આપણે. ના ના બહાર જ જવું. અહીંયા જ લાવજે રૂમાલ બકા. લાવ ઉપાડું. અરે દોડશે. લાવ હેડો લાઈટર હવે. વરસાદની આગાહી છે અને સામે વાદળ પણ એકદમ ઘનઘોર થઈ ગયા છે. એટલે હવે પ્લાન એવો કર્યો છે કે જે બહાર ભજીયાનો પ્રોગ્રામ કરતા હતા એ હવે અહીંયા કરવામાં આવે છે. પેલું લેતા આવો બધું હેડો વૈદુ. પેલું લેતા આવો. જેની A few minutes later. અચાનક વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. પવન હા બેટા આવી તો રાવતર માં જોડા કરો. અંદર આવતા રહ્યો. અત્યારે ઉભા હતા જેનો પ્રોગ્રામ બનાવતા હતા અને અત્યારે વાવાઝોડું આવી ગયું છે. ગીતાભાઈ ગભરાતા નહીં. વાવાઝોડું આવ્યું છે પણ ગભરાતા નહીં. ઉડી ના જતા. ભજીયા તો ખાઈને જશું. પણ ભજીયા તો ખાવાના જ છે. ગમે તેના ઉડતા ઉડતા ખાશું પણ ભજીયા ખાઈને જશું. ભજીયા ખાવા પડે. ભજીયા ખાવા પડે. ભજીયા જરૂરી. અક્ષયભાઈ કમ્પ્લીટ. બધા તૈયાર છે. ભજીયા તો ખાઈને જશું એવું કહે છે. એવું છે? હા, ઉડતા ઉડતા ખાશું પણ ભજીયા ખાશું. આવું એડવેન્ચર તમે ક્યારે જોયું નતું અને અચાનક ક્યાંથી આ મેઘરાજા ઉપર થઈ ગયા. ઓહો જતીનભાઈ માહોલ અચાનક ચેન્જ થઈ ગયો. જોરદાર થઈ ગયું. એડવેન્ચર થઈ ગયું. વરસાદ જોરદાર ચાલુ છે પેલી બાજુ. જ્યાં દરિયામાં ઉભા હોય ને એવું લાગે છે. એકદમ જબરજસ્ત ગોટાનો પ્રોગ્રામ તો બની રહ્યો. પેલું ગોટું અંદર નાખ્યું એવું છે. અક્ષયભાઈ હાથથી ગોટા કાઢવા લાગ્યા. એક્સપર્ટ વધતા જાય છે. એક્સપર્ટી વધતી જાય છે ગોટાની. અક્ષયભાઈની ગડબડ થાય છે.
વાતાવરણ તો બહાર જોવા જેવું છે. વરસાદ આવી જાય તો વાંધો નહીં પાછો. હનુમાનજીની ગદા જુઓ કેટલો પવન છે, તમને હમ નહીં ખ્યાલ આવે, આના પરથી ખ્યાલ આવશે. એટલે વધારે ઓલું થાય પાછું. જોરદાર આવ્યો બાદ તો તમને ખબર નહીં. બરાબર ને પણ તારું તો બેઠો બેઠો તો આ નોનૈયા. તો અહીંયા આવી ગયા તો ભજીયા કોણ બનાવો? મેં કે હું તો નહીં બનાવતો. એનો બનાવો હું તો હેડે હું. અક્ષયભાઈ તો આવી ગયો. લાઈટ ગઈ શોર્ટ સર્કિટ થયો ત્યાં. પછી તો અત્યારે વાવાઝોડું તો એકદમ પુષ્કળ ચાલુ છે, એટલે અમે એવું નક્કી કર્યું કે ગાડી થોડીક આ બાજુ કરીને એ લોકોને લાઇટ અત્યારે શોર્ટ સર્કિટ થઈ ગયો એટલે લાઇટની વ્યવસ્થા કરી નાખી. તો નિહાલને અને જેનિસને ગાડીમાં આવી દીધું, કારણ કે બહાર બહુ જ ધૂળ ઉડતી હતી એટલે અંદર કમ્ફર્ટેબલ એક નાસ્તો પાણી કરે છે 2 જણા. અહીંયા અક્ષયભાઈએ છેવટ સુધી હાર ના માની, પણ હા ભાઈ ચાખવા માટે એક આવ્યો તો બહાર ગોટો પરફેક્ટ બન્યા છે. કઈ નાખતા જ ને નહીં. આ કહે કે મીઠું વધારે છે. પરફેક્ટ બન્યા છે. કોણે કીધું? વધારે બરોબર વધારે છે, ઓછું છે એવું કરે. મેં કીધું એક્સપર્ટને પહેલા ચાખવા દો, બરોબર ખબર પડે. મને તો બરોબર લાગે. બરોબર લુખું ખવાય એવું છે. થોડું વધારે કઈ એટલે વધારે જ હશે. તો વધારો છે. બહાર અરે, બનાવવા જજો. અક્ષયભાઈ કઢીનો પ્રોગ્રામ હતો કઢીની ચટણી ચટણી બનાવી એટલે બનાવીએ. બનાવી લઈને આવ્યા. તો ભાઈઓ આજે ગોટાનો પ્રોગ્રામ કરેલો અને અહીંયા બધા ગોટાનો આનંદ માણી રહ્યા છે. આજે બધા જ લોકો સારી એવી બેટિંગ કરવાના છે ગોટાની. રેસ્ટોરન્ટમાં ગોટા ના ખાય એટલા ગોટા આજે ખવાઈ જવાના છે. હા જુઓ એકદમ પ્રેમથી આપવામાં આવે છે ગોટા અહીંયા. અને ગોટાનું રસોડું અહીંયા છે જે અક્ષયભાઈ અને કંપની એમની આગળ સંભાળે છે. ખાલી થઈ ને મરચો તો પડ્યો હોય છે. અંધારામાં ગોટા બની રહ્યા છે, જે ગોટાનો આનંદ લેવા બધા બહાર ઊભા છે અને આટલી ભીડ તો ક્યાંય તમે હોતી જ ખાધું નથી. મરચું ચાખ્યું? નહીં જાગ્યો. थोड़ी देर गाड़ी में बैठे थे और वापस से बारिश शुरू हो गई है और अभी हेवी बारिश आ गई है. पहले तो सिर्फ ऐसे हवा चल रही थी, अब तो बारिश भी ज़्यादा हो गई है. तो अंदर गाड़ी में आ गए इसको लेके और बाकी लोग अंदर है, खाना वाना खा रहे हैं. पाँचवीं एक बार અવાજ આવે જ છે, જો એને છાંટા પડતા હોય ને. અક્ષયભાઈ બધી ચિપ્સ કરી નાખો અને 100 ગ્રામ બધાને પેક. એના ગોળમાં તાકાત હોય हाँ એ આ તીખા ભજીયા ખાઈ શકે. ओहो ये भी चैलेंज है भाई. તીખા દેખાતા નહીં પણ તીખા કહે છે ખરા. कैसा करा? આ નાખી મરચી હવે. મરચી બધી નાખી. પૂરા. ના તીખા હા એ હે ભાઈ ફોટો પાડ લે પછી આપણે પાડવા જેવા રહીએ કે ના રહીએ. એટલા તીખા છે? હા એવું તકલીફ થાય તો તીખા. તો હવે છેલ્લો રાઉન્ડ અમારો છે. હું આપું અક્ષયભાઈ બધા ગોટા તીખા ગોટા બનાવ્યા છે સ્પેશિયલ, અલગથી તીખા ગોટા ખાશું. ચટણી પહેલેથી આવી ગયેલી છે અને અક્ષયભાઈ બીજી કંઈ ચિપ્સ બનાવતા લાગે છે. તો સક્સેસફુલ ગોટાનો પ્રોગ્રામ થઈને હવે પાછા બેક ટુ પેવેલિયન. બધી ગાડી એક ગાડી જતી રહી છે, બંધ કરી દે હવે.
થઈ જાય ગોરું ભરવાની એટલે કહું અને બધા બેસી ગયા છે બરાબર બાબુલાલ બેસી જા